નવરાત્રના વ્રતનું વિધાન. નવરાત્રના વ્રતમાં હિમાચલજીએ માને પૂછ્યું, માં તમે નવરાત્રના વ્રતનું વિધાન, નવરાત્રના વ્રતમાં આનું હવાન સ્થાપન કઈ રીતના કરું એ બધી જ કથા વર્ણવી. પણ નવરાત્ર કરતા બીજું કોઈ વ્રત તમને વધારે વાલું હોય એવું છે કઈ? માતાજી કહ્યું, માતાજી મંદ મંદ હસ્યા, બોલ્યા નવરાત્ર કરતા પણ વિશેષ રીતે જો મને વ્રત વાલું હોય ને તો એ વ્રત છે કોઈ પણ મહિનાની અજવાળી ત્રીજનું જે કોઈ પણ વ્રત કરે તો એ મને સૌથી વધારે વાલું છે. માં જગદંબા બોલ્યા, અજવાળી ત્રીજનું વ્રત? બોલે હા, અજવાળી ત્રીજનું વ્રત. કોઈ પણ મહિના 12 મહિનાની ત્રીજનું વ્રત કરો તો સારું જ છે, પણ 12 મહિનાની ત્રીજનું વ્રત ન થઈ શકે તો વર્ષની 4 મહાતૃતીયાનું વ્રત કરજો. અને 4 મહાતૃતીયા કઈ છે તો કે મહા મહિનાની ત્રીજ, ત્યારબાદ ચૈત્ર મહિનાની ત્રીજ જેને ગૌરી ત્રીજ કહેવાય, ત્યારબાદ વૈશાખ મહિનાની ત્રીજ હવે જો આવી રહી છે વૈશાખ, અક્ષય તૃતીયા કરજો. અને ચોથી જે મહાતૃતીયા જે છે એનું નામ છે ભાદરવા મહિનાની મહાત્રીજ. 4 ત્રીજનું વ્રત કરો. અને આ ત્રીજનો મહિમા ભવિષ્ય પુરાણમાં પણ બતાવ્યો, શિવ પુરાણની અંદર પણ બતાવ્યો અને દેવી ભાગવતજીની અંદર પણ બતાવવામાં આવ્યો. ભવિષ્ય પુરાણની અંદર સુમંત મુનિએ કહ્યું, હે રાજન, જે સ્ત્રી સર્વ પ્રકારનું સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય ઈચ્છતી હોય તે આ વ્રત કરે, તૃતીયાનું વ્રત કરે તો એને બધા જ પુણ્યોની પ્રાપ્તિ થાય છે. જે પણ કોઈ પુરુષ છે, ભાઈ છે, એ સર્વ મનોરથ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય અને બીજા જન્મની અંદર સારા પત્ની ઈચ્છતા હોય તો આ તૃતીયાનું વ્રત કરે તો એને કોઈ પણ મહિનાની અજવાળી તૃતીયાનું વ્રત કરે તો એને આ મહાસુખની પ્રાપ્તિ થાય. અને ધર્મરાજજી બોલ્યા છે ભવિષ્ય પુરાણની અંદર કે કોઈ પણ નાના, અબાલ, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ જે કોઈ પણ આ તૃતીયાનું વ્રત કરે તો એ પતિની સાથે સદાને માટે આનંદ કરે છે, સર્વ પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે અને મનગમતા જે મનના મનોરથ હોય એમાં જગદંબા પૂરણ કરે છે. ત્યારે ધર્મરાજજીને માં જગદંબા બોલ્યા. એ સમયે ધર્મરાજજીએ પૂછ્યું છે માં જગદંબાને કે આ વ્રતનું વિધાન શું છે, આ વ્રતની અંદર શું કરવાનું? ત્યારે ધર્મરાજજીને માતાજી કહે છે, સુનો ધર્મરાજજી, તૃતીયાના દિવસ દરમિયાન, કોઈ પણ મહિનાની તૃતીયાના દિવસ દરમિયાન પોતાના કુળદેવીને શિવજીની સાથે સ્થાપિત કરવાનું, સ્નાન કરાવી પંચોપચાર પોતાના કુળદેવીની શિવજીની પૂજા કરવાની. અને ત્યારબાદ જો મળી શકે તો કરેણ, લાલ કરેણનું ફૂલ માને અર્પણ કરવું. અને જો ન મળે તો ઋતુ અનુસાર જે કોઈ પણ ફૂલ મળે, પુષ્પ મળે એનાથી માની પૂજા કરવી. તૃતીયાનું વ્રત કઈ રીતના કરવું તો કે આખો દિવસ મીઠા વગરનું ભોજન કરવું. સાંજે સૂર્યનારાયણ ભગવાન અસ્તાચળની અંદર જતા રહે પછી જ માની ઉપાસના કરવી અને માની મહાપૂજા થઈ જાય બાદમાં મીઠું દૂધ અને રોટલી જમે, ખીર ને રોટલી જમી શકાય. તો ઘણા કે દહીં ને રોટલી ન જમે, દહીં ને રોટલી ન ખાઈ શકાય કારણ કે સૂર્યનારાયણ ભગવાન અસ્તાચળમાં જતા રહે ને પછી દહીંનું સેવન ન થાય. શાસ્ત્ર મનાઈ કરે છે, મહાભારત મનાઈ કરે છે. એટલે સાયંકાળે સૂર્યનારાયણ ભગવાન અસ્તાચળમાં જતા રહે એવે સમયે કયું ભોજન લેવું તો કે ખીર ને રોટલી લઈ શકાય, મીઠું દૂધ ને. તો ઘણા કે મારે તો મિષ્ટાન ખાવાની મનાઈ છે તો ખીર નહીં ખાવાની, ખીર ખાઓ તો મિષ્ટાન કહેવાય ને, મીઠું દૂધ તો ખાઈ શકાય. મીઠું દૂધ અને રોટલી એ તો પ્રવાહી પણ. તો ઘણા કે અમને દૂધ નથી સદતું, ચા ને મોળી પૂરી ખવાય, ખાજો ને મને ક્યાં વાંધો છે.
પણ જે ભગવતી એ ભક્ત દવા લેતા હોય, ડાયાબિટીસની આ તે બીજી ત્રીજી તકલીફો હોય, છતાંય એને તૃતીયાના વ્રતનું વિધાન કરવું જ હોય અને આ પુણ્યની પ્રાપ્તિ કરવી હોય તો એને શું કરવાનું? આખો દિવસ ભૂખ્યા નથી રહી શકતા, તો માએ વિધાન બતાવ્યું. સુનું ધર્મરાજજી, જે કોઈ પણ ભગવતી ભક્ત આ વ્રત દરમિયાન જો આખો દિવસ ભલે 3 ટાઈમ જમે પણ મીઠા વગરનું ભોજન કરે તો પણ એને તૃતીયાના વ્રત કર્યાનું પુણ્ય 50% મળે છે. ઓલું આખું 100% પુણ્ય મળે કે આખો દિવસ ભૂખ્યા રહો, સાંજે ભોજન કરો, 1 ટાઈમ જમો, પણ તૃતીયાના દિવસે 3 ટાઈમ જમીને પણ જો તમે આખો દિવસ 3 ટાઈમ જમીને મોડું જમો, મીઠા વગરનું ભોજન કરો તો તમને 50%નું પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ રહ્યું તૃતીયાના વ્રતનું વિધાન. બીજું કે તૃતીયાના દિવસ દરમિયાન માની પૂજા કરી અને મા જગદંબાને કરેણનું ફૂલ ના મળે તો પછી કયા કયા પુષ્પો ચડાવવા અને સાથોસાથ તૃતીયા દરમિયાન મા જગદંબાને કયું કયું નૈવેદ્ય અર્પણ કરવું. હવે આ બીજા નંબરનું સ્ટેપ છે. તૃતીયાનું વ્રત કેમ કરવું એ આખું સમજાઈ ગયું. હવે તૃતીયાના વ્રતની અંદર તૃતીયાના કારતક મહિનાની તૃતીયા દરમિયાન માતાજીને શું ધરાવવું, અર્પણ કરવું? તો આપણા વર્ષની શરૂઆત ચૈત્ર મહિનાથી થાય, બરાબર? પંચાંગની અંદર પણ ચૈત્ર મહિના, વર્ષની શરૂઆત ચૈત્ર મહિનાથી થાય. એટલે હું તમને જે મહિના ગણાવીશ ચૈત્ર મહિનાથી તો ફાગણ મહિના સુધીનું આવશે. એક ટોપિક પૂરો થયો કે માતાજીનું તૃતીયાનું વ્રત કઈ રીતના કરવું અને કોણે કોણે આ વ્રત કર્યું, કોણે કોને ઉપદેશ આપ્યો. તો ધર્મરાજજીએ એને મા જગદંબાએ સંબોધ્યા છે અને માતાજી કહ્યું કે સુનો સુનો ધર્મરાજ, આ મહાતૃતીયાના જે કોઈ વ્રત કરશે તો એની મનોકામના મા જગદંબા અવશ્ય પૂર્ણ કરશે. હવે બીજા નંબરની વાત આવી કે તૃતીયા દરમિયાન મા જગદંબાને કયા પુષ્પ અને કયું નૈવેદ્ય અર્પણ કરવું. તમે કદાચ નહીં લખો ને તો યુટ્યુબની અંદર અપલોડ કરી દઈશું. તો તૃતીયાના દિવસે મા જગદંબાને માલતી, ચંપો, બંદૂક નામનું પુષ્પ આવે છે, અથવા તો લાલ કલરનું કમળ પુષ્પ, એ આ 4માંથી 4 પુષ્પ મળે તો ઠીક છે, ન મળે તો આપણી કરેણ તો પાકી છે જ ને. કરેણ તો આપણે ગુજરાતમાં ગમે ત્યાંથી લાલ કરેણ તો મળી જ રહે, ગુલાબી કરેણ તો મળી જ રહે. લાલ કલરનું કમળ પુષ્પમાં જગદંબાને અર્પણ કરવું અને ચૈત્ર મહિના દરમિયાન માં જગદંબાને 5 પ્રકારના કાચા નૈવેદ્ય અર્પણ કરે. ચૈત્ર મહિનાની તૃતીયાનું વ્રત આ રીતના થાય. પછી આ નૈવેદ્ય અર્પણ કરો ને તો એ અર્પણ કરેલું નૈવેદ્ય બ્રાહ્મણને દાનમાં આપી દો. પછી વૈશાખ મહિનાની તૃતીયા દરમિયાન માં જગદંબાને જે વૈશાખ મહિનાની તૃતીયાનું વ્રત કરે કરોડો જન્મના પાપમાંથી મુક્તિ મળે અને આ વ્રત કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને વૈશાખ મહિનાની તૃતીયા દરમિયાન માં જગદંબાને ગોળનું નૈવેદ્ય અર્પણ કરવું. એટલે આમાં બતાવ્યું છે ગોળનું નૈવેદ્ય એટલે બીજું તો કંઈ ન હોય. ગોળનું નૈવેદ્ય તો માત્ર સુખડી જ હોઈ શકે, બરાબર? પછી જેઠ મહિનાની અંદર માં જગદંબાનું જે કોઈ વ્રત કરે તો એને આ જગતની અંદર કંઈ અસાધ્ય રહેતું જ નથી. જેઠ મહિનાની તૃતીયામાં માં જગદંબાને મધ અર્પણ કરીને બ્રાહ્મણને દાનમાં આપી દે. ત્યારબાદ અષાઢ મહિનાની તૃતીયાનું વ્રત માં જગદંબાને સૌથી વધારે વાલું છે અને અષાઢ મહિનાની તૃતીયાના વ્રત દરમિયાન માં જગદંબાને માખણ અથવા મહુડાનો રસ અર્પણ કરે. મહુડાનો રસ ના મળે તો માખણ તો મળી જ જાય. માને આઈધર ઓરમાં છે એટલે માને માખણ અર્પણ કરવું. શ્રાવણ મહિનામાં માં જગદંબાને દહીં અર્પણ કરવું. ભાદરવા મહિનામાં માં જગદંબાને કાચી ખાંડ અર્પણ કરવી. આસો મહિનાની તૃતીયામાં માં જગદંબાને ખીર અર્પણ કરવી. તો ઘણા કે ત્યારે તો નવરાત્રિ ચાલતી હોય તો નૈવેદ્ય અન્નની ખીર ચાલે, ઓલી ખીર બનાવજો, ફરાળી ખીર.
આપણે તો ખીર જ જમાડવાની છે ને માતાજી. આમાં સ્પષ્ટતા નથી બતાવ્યું કે ચોખામાં બનાવેલી ખીર બનાવજો કે પછી શક્કરિયાની ખીર, ગમે તે ખીર માતાજીને અર્પણ કરવા. ત્યારબાદ કારતક મહિનામાં માં જગદંબાને ગાયનું દૂધ, કઢિયેલું દૂધ માને અર્પણ કર. કઢિયેલા દૂધ, બદામ, કાજુ, કેસર, પિસ્તા વાળું દૂધ માને અર્પણ કરું. માક્ષર મહિનામાં માં જગદંબાને સૂતર ફેણી અર્પણ કર. પોષ મહિનામાં માં જગદંબાને લસ્સી અર્પણ કરવી. મહા મહિનામાં ગાયનું ઘી માં જગદંબાને અર્પણ કરવું. અને ફાગણ મહિનામાં માં જગદંબાને નારિયેળનો ભોગ, નારિયેળ, આખું નારિયેળ છે ને, આખું નારિયેળ માને અર્પણ કરવું. ઘણા કે લીલું કે સૂકું, તમને જે મજા આવે. પણ માની મહાપૂજામાં લીલું મૂકો તો વધારે સારું, કારણ કે એમાં પાણી વધારે હોય. ફાગણ મહિનામાં તડકા વધારે પડવા માંડે એ પાણી જલપાનમાં વધારે કરે નાળિયેર. આ પ્રમાણે માતાજીને નૈવેદ્ય અર્પણ કરવાના. જુદા જુદા મનોરથ પણ કરી શકાય, દેવી પુરાણની અંદર બતાવવામાં આવ્યું. અને અષાઢ મહિનાની તૃતીયા દરમિયાન માં જગદંબા, અષાઢ મહિનાની તૃતીયા જગન્નાથ ભગવાનને અષાઢી બીજ વાલી છે અને જગદંબાને તૃતીયા વાલી છે. અષાઢ મહિનાની તૃતીયા દરમિયાન માં જગદંબાને રથની અંદર બિરાજમાન કરી પોતાના કુળદેવીને અને આખા ગામની અંદર, જો ગામની અંદર રહેતા તો ગામની અંદર પરિભ્રમણ કરાવવું એ રથને, અને ન થઈ શકે તો કેવળ ને કેવળ નાના એવા રથની અંદર માં જગદંબાની પ્રાદેશ માત્રની શ્રી વિગ્રહને પધરાવી તમારા ઘરની અંદર જ પરિક્રમા કરાય છે. માતાજીને કહેવાનું કે અમારું ઘર છે ને એ માનજો કે સારી પૃથ્વીનું આ પેટાળ છે, રથની અંદર ઘૂમી લો, ફરી લો. ને માં જગદંબાને રથ બહુ જ ગમે છે, બહુ જ પ્યારો છે. તો રથના પૈડા છે ને, માતાજીના રથને ચલાવનાર કોણ છે? તો બ્રહ્માજી છે. રથના 4 પૈડા છે ને, પૈડા નથી, પણ એ રથના 4 પૈડા છે એ જગદંબાના રથના 4 વેદો છે. અને રથના પૈડાના જે આરા છે એ આરા શું છે? એ આરા છે એ વેદના મંત્રો છે. રથની અંદર રાતના 2:30 વાગે અવંતિકા નગરીમાંથી આકાશમાંથી સોનાનો રથ ઉતરે, માં હરસિદ્ધિની અંદર બિરાજમાન. પણ હું સદાને માટે કહું કે મારી માનવ જગદંબાનો રથ આકાશમાં પણ ઉડાન કરે, જમીન ઉપર પણ ચાલે, પણ મારી માં 10 ડગલા આગળ છે. એનું કારણ કે માનો રથ જળ ઉપર, સમુદ્રના તરંગો ઉપર પણ માનો રથ ધીરે 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 ચાલે, આજ પણ ચાલે છે. હર્ષદના એ સમુદ્રના મોજાના તરંગો ઉપરથી માં જગદંબાનો રથ ઉજ્જૈનની અવંતિકા નગરીમાંથી આવે છે. રાતના મધરાતે સવારે ભળકણું થાય ત્યાં સુધીમાં તો માં હર્ષદ પહોંચી જાય કોયલા ડુંગર ઉપર. અને આ રથના માને કહીએ કે જો અમારી ભક્તિ ફળીભૂત થાય ને તો એક વખત તમારા રથના દર્શન કરાવજો. સિદ્ધરાજ જયસિંહ ને રથના દર્શન કરાવ્યા તમારે. અને એ સિદ્ધરાજ જયસિંહ ઉજ્જૈનની અંદર 7 વર્ષની ઉંમરે ગયેલા, સુતા છે ઝાડની નીચે, પણ એ જ સમયે ત્યાં મહાકાળીનો રથ પ્રસ્થાન થયો. સિદ્ધરાજ જયસિંહ 7 વર્ષની ઉંમરે જાગી ગયા, એના કોઈ પૂર્વનો પુણ્યનો ઉદય થયો હશે. સિદ્ધરાજ જાગી ગયા,